મિત્રો, સીસીસીની પરીક્ષાની અંદર પેન્ટને લગતો 7 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે, જેમાં ઘણીવાર કે પેન્ટનો ઉપયોગ કરી રાષ્ટ્રધ્વજ દોરો. તો મિત્રો, આપણે રાષ્ટ્રધ્વજ કેવી રીતે દોરવો એનો સમજનો વિડીયો જોઈએ. પેન્ટ ફાઇલ કેવી રીતે ખોલવી એની સમજ આપીએ. તો સૌ પ્રથમ અહીંયા આગળ આપણે સ્ટાર્ટ મેનુમાં જઈએ. ત્યાં આગળ સર્ચની અંદર લખીશું પેન્ટ, PAI મળી ગઈ છે. હવે એને ખોલીએ. મિત્રો, આ પેન્ટ ફાઇલ ખોલી ગઈ છે. તો અત્યારે આપણે આ કર્વ એનો ઉપયોગ કરીશું. સીધી લાઈનનો ઉપયોગ નહીં કરીએ રાષ્ટ્રધ્વજ દોરવા માટે. તો પહેલાં આપણે એક બ્લેક લાઈન, આ કર્વનો ઉપયોગ કરીશું. આપણે લીટી દોરી દઈએ. મિત્રો, હવે ખાસ સમજવાનું છે, આ લાઈન જો જાડી હોય તો એને થોડી સાઈઝ નાની કરી દઈએ. હવે એને અહીંથી આમ નીચેથી આમ આ કર્વનો ઉપયોગ કરે છે, અહીંથી ખેંચીશું. 2 સ્ટેપમાં એ થશે. જો એક સ્ટેપ, બીજું સ્ટેપ અહીંથી આમ ઉપર ખેંચીશ. હવે આપણે આમાં ફેરફાર કરી શકીશું નહીં. હવે બીજી લાઈન દોરવા માટે ફરી ઉપયોગ કરીશું, પણ આપણે બીજી લાઈનનો આ કર્વનો ઉપયોગ નહીં કરીએ અને સીધે આને કોપી કરી દઈએ. તો સિલેક્ટ ઉપર જઈશું. સિલેક્ટ ઉપર ક્લિક કરતાં એમાં જે ફ્રી ફ્રોમ સિલેક્ટેડ એ ટૂલ્સનો ઉપયોગ કરીશું આપણે સિલેક્ટ કરવા માટે. સિલેક્ટ થઈ ગયું છે. મિત્રો, આ જે ભાગ છે એની કોપી કરી દઈએ Ctrl+C દ્વારા અને પેસ્ટ કરી દઈએ Ctrl+V દ્વારા. હવે એને અહીંથી આમ ખેંચી અને નીચેના ભાગમાં રાખીએ. બરાબર સેટિંગમાં ગોઠવી દઈએ. બંનેની સાઇઝ સરખી હોય એવું લાગે એ રીતે આપણે રાખીએ. કમ્પ્લીટ છે. હવે એને હું હવે છોડી દઉં છું. સાઈડમાં ક્લિક કરીશ એટલે છોડી દઈએ. ફરી પાછું સિલેક્ટ કરીએ. આપણે સિલેક્ટ કરવા માટે ફરી સિલેક્ટ મેનુમાં જઈશું આપણે, અને એમાં ફરી પાછું ફ્રી ફ્રોમ સિલેક્શન એના ઉપર જઈશું આપણે. એટલે બિનજરૂરી ભાગ આવે નહીં. અહીંથી આમ માઉસ છે એ માઉસની ક્લિકને છોડીશું નહીં, દબાઈ રાખીશું અને આમ ખેંચીશું જ્યાં સુધી છેડો આવે. એટલે હવે આપણે માઉસની જે ક્લિક છે એને છોડી દઈશું. તો સિલેક્ટ થઈ ગયો ભાગ. હવે ફરી પાછી એની કોપી કરી દઈએ Ctrl+C દ્વારા, પેસ્ટ કરી દઈએ Ctrl+V દ્વારા. હવે એને હાથવી નામીથી ખેંચી અને અહીંયા લાવી દઈએ. આના ઉપર રાખીએ. આપણે 3 કલર લેવાના છે, બંનેની સાઈઝ સરખી રહે એવો પ્રયત્ન કરીએ. ફરી પેસ્ટ કરી દઈએ Ctrl+V દ્વારા. અહીંથી આમ ઉપર જવા દઈએ, થોડુંક બરાબર એક્ઝેક્ટ મિડલમાં આવે એવો પ્રયત્ન કરીએ. 3 લાઈનો મળી ગઈ છે. હવે આપણે એને સાઈડમાં ક્લિક કરતાં આપણે 3 ભાગ મળી જશે. હવે આપણે જરૂર ન હોય એ ભાગને થોડો આગા પાછું થોડું ખસી ગયેલો હોય તો અહીંથી સિલેક્ટનું સાદું મેનુ લઈ અને બિનજરૂરી ભાગ થોડો કાપી દઈએ એટલે સરખું રહે. જુઓ, અહીંયા જુઓ, અહીં થોડું વધારે છે, અહીંયા ઓછું છે, અહીંયા થોડું વધારે છે, તો બિનજરૂરી ભાગ કપાઈ જાય. એટલે ડિલીટ કીનો ઉપયોગ કરી અને એને કટ કરી દઈએ. એ જ રીતે આ બાજુના ભાગમાં પણ એવું કરીએ. ડિલીટ કીનો ઉપયોગ કરી અને કટ કરી દઈએ. રાઈટ ક્લિક કરીશ તો નાનું થશે અને લેફ્ટ કી કરીશ તો મોટું થશે. એટલે આપણને ખ્યાલ આવે કે ક્યાં ભાગ તૂટતો નથી એમ. હવે થોડું સહેજ આમ ખેંચી લઈએ. એરોનો ઉપયોગ કરીને થોડું સરકાવી દઈએ. હવે બિનજરૂરી ભાગ છે એ ભાગને કાપી દઈએ. રબરનો ઉપયોગ કરી અને બિનજરૂરી ભાગ કાપી દઈએ. એ જ રીતે આ બાજુના ભાગમાં પણ આપણે સીધી લાઈન દોરી દઈએ. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડું એને નાનું કરી દઈએ. માઉસની આના ઉપર ક્લિક કરી અને એના ઉપર આમ લેફ્ટ કી કરીશું તો મોટું થશે અને રાઈટ ક્લિક નાનું થાય છે. રાષ્ટ્રધ્વજ ધીરે ધીરે બની રહ્યો છે. અશોક ચક્ર બનાવવા માટે હું એક નાનું સરખું રાઉન્ડ લઈશ. એને હું ઝૂમ કરી દઉં. અહીંથી ખેંચી લઈએ થોડું. મિત્રો, અશોક ચક્રનો જે કલર છે એ કલર વાદળી રંગનો હોય તો આની અંદર પણ આપણે જે આ અત્યારે લીધું એની અંદર પણ વાદળી રંગ કરી દઈએ. અને જે લાઈનનો ઉપયોગ કરી સીધી લાઈન લઈશ. આમ અહીંથી આમ ક્રોસ લાઈન લઉં છું. આ રીતે આપણે મિત્રો હવે આ અશોક ચક્ર છે એ અશોક ચક્રને આપણે ફ્લેગના વચ્ચેના ભાગમાં ગોઠવવાનું છે. અને થોડું નાનું કરી દઈએ. કોપી કરવાની જરૂર નથી. સીધું આમ સિલેક્ટ કરી અને અહીંથી આપણે આમ વચ્ચેના ભાગમાં ધ્વજને થોડો ઉપર લઈ લઈએ. નો ઉપયોગ કરીને ગમે ત્યાંથી આપણે જો સિલેક્ટનો ઉપયોગ કરતાં ક્યારેક આવું થઈ જાય તો શું કરવાનું? કશું કરવાની જરૂર નથી. Ctrl+Z કરી દેવાનું એટલે જે તમારી મૂળ સ્થિતિ પાછી આવી જશે. મારે અહીંયા આગળ સ્તંભ દોરવો છે તો સ્તંભ દોરવા માટે હું સીધી લાઈનનો ઉપયોગ કરીશ. પહેલાં સાઈડમાં સ્તંભ દોરી દો. અહીંયા જ સીધી લાઈન લેવા પ્રયત્ન કરીશ. એનો કલર હું અત્યારે વાદળી કલર છે તો કલર એનો ચેન્જ કરી અને બ્લેક કરી દઉં છું. બસ આ સ્તંભ મળી ગયો છે. હવે આ જે સ્તંભ મળ્યો એને હું કોપી કરું છું. તો અહીંથી આમ Ctrl+C દ્વારા કોપી કરું અને પેસ્ટ કરું છું. હવે એને અહીંયા આગળ બરાબર સેટિંગમાં આવે એ રીતે આપણે લાવી દઈએ. બંને પાસે આવે એ રીતે. ઉપરના ભાગને આપણે થોડો ગોળ કરી દઈએ. મિત્રો, આ સ્તંભ તૈયાર થઈ ગયો છે. હવે એને આમ સિલેક્ટનો મેનુનો ઉપયોગ કરી અને આમ લઈ લઈશ અને પછી અહીંથી આમ સીધો મને લાગે ત્યાં સુધી હું એને ગોઠવી રહેવા
વ્યવસ્થિત લાગે ત્યાંથી. દાખલા કે અત્યારે હવે એને છોડી દઈશ, બરાબર. જરૂર લાગે તો હજી ખેંચવું હોય તો આમ ખેંચી શકીશ. નીચેના ભાગની અંદર હવે આપણે એનું સ્ટેન્ડ લઈ લઈએ. મિત્રો આ ફ્લેગનું સ્ટેન્ડ પણ થઈ ગયું. હજી ફ્લેગને અહીંયા આગળ દોરી બાંધવાની બાકી છે. દોરી લઈ લઈએ. દોરી બાંધવા માટે આપણે રાઉન્ડનો લઈશું અને થોડી એની સાઈઝ નાની કરી દઈએ. હવે મિત્રો પાછળના ભાગની અંદર દોરી દેખાય નહીં એટલે અહીંથી રબરનો ઉપયોગ કરી અને એને દૂર કરી દઈએ. હવે મિત્રો આ ફ્લેગ તૈયાર થઈ ગયો છે. ફ્લેગની અંદર કલર પૂરી દઈએ. ઉપરના ભાગની અંદર કેસરી કલર લઈશું. અહીંથી સિલેક્ટ કરશું કેસરી કલર. વચ્ચેના ભાગમાં સફેદ અને નીચેના ભાગની અંદર લીલો કલર લઈશું. મિત્રો આ આપણો રાષ્ટ્રધ્વજ તૈયાર થઈ ગયો છે. હવે આ જે ધ્વજનો જે દંડ છે એને પણ કલર પૂરી દઈએ. એનો થોડો અલગ જ પ્રકારનો કલર લઈએ આપણે. અહીંયા પણ લઈ લઈએ કલર. 3 કલર પૂરી દઈએ નીચેના સ્ટેન્ડની અંદર. તો મિત્રો આ રીતે તમે ધ્વજ રાષ્ટ્રધ્વજ દોરી શકશો. આપણને લાગતું હોય કે હજી આ અહીં વધારે પડતી જગ્યા છે તો અહીંથી આમ એરોનો કરીને આમ સિલેક્ટ કરીને એને દૂર કરી દઈએ. અહીંથી નીચેના ભાગમાંથી પણ થોડું ખેંચી લઈએ આમ, એટલે વ્યવસ્થિત એની કમ્પ્લીટ સાઇઝ આવી જાય. હવે એને આપણે સેવ કરવાની. તો સેવ એજમાં જઈશું. સેવ એજ કરશો એટલે તમારે અત્યારે એને ક્યાં સેવ કરવું, તો આપણા ડેસ્કટોપના ઉપર આપણા નંબરનું ફોલ્ડર પડ્યું જ છે એનામાં સેવ કરી દઈએ. ફ્લેગ નામ લખી દઉં છું અને એને કયા ફોર્મેટમાં સેવ કરવી, ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, પણ અત્યારે હું જેપી જે છે એની અંદર રાખું છું. નંબરના ફોલ્ડરમાં સેવ કરી દઉં છું અને એ આ સેવ થઈ ગઈ. હવે ચેક કરી લઈએ આપણી ફાઇલ સેવ થઈ કે નહીં થઈ. અહીંથી બંધ કરી દઉં છું, ક્લોઝ. નંબરનું ફોલ્ડર સારું એની અંદર ચેક કરીએ. ફ્લેગ આવી ગયો છે મિત્રો. ખોલીને પણ જોઈ લઈએ. જો આ રીતે રાષ્ટ્રધ્વજ તૈયાર થયો છે. મિત્રો આના સિવાયનું પણ ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusuffer.com ઉપરથી આપને મળી રહેશે. હા મિત્રો, આપ અમારા સાથે વોટ્સઅપથી જોડાવા માગતા હો તો આપના વોટ્સઅપ નંબરથી 9898 367 368 ઉપર એજ્યુસફર લખીને મોકલશો તો અમે તમને નવા અપડેટો મોકલતા રહીશું. હા મિત્રો, આપને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો.